એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। પ્રાથમિક શાળાઓની અંદર તમે જોયું છે કે જ્ઞાન સહાયક યોજના ચાલે છે, શાળા સહાયક યોજના ચાલે છે, આ બધાના મેં વિડીયો પણ બનાવેલા છે। આજે પ્રાથમિક શાળાઓની અંદર ખેલ સહાયક ભરવા માટેની જાહેરાત આવી ગઈ છે। અગાઉ આના ઠરાવો પણ થયા છે કે ખેલ સહાયક માટે જે સ્પેશિયલ પરીક્ષા રાખવામાં આવે છે એ પરીક્ષા પાસ કરેલી હોય એ લોકો જ આની અંદર ફોર્મ ભરી શકે છે। પ્રાથમિક શાળાઓની અંદર જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા 300 કે તેથી વધુ હોય એવી શાળાઓને અગ્રિમતા આપવાની છે અને એવી શાળાઓની અંદર ખેલ સહાયકો ભરવા માટેની જાહેરાત આવી ગઈ છે। હવે આ જાહેરાત માટેની લાયકાત, સમયગાળો, ત્યાર પછી પગાર ધોરણ કઈ રીતનું રહેશે, અમુક શરતો નિયમો છે એ કઈ રીતનું રહેશે એ આજના વિડીયોમાં જોવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો। આ પહેલા શાળા સહાયક યોજના માટેનો વિગતવાર મેં વિડીયો ગઈકાલે જ બનાવેલો છે, એ પણ તમને હું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। વિગતવાર જે વિડીયોઝ છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। પ્રથમ વાત કરીએ ખેલ સહાયક પ્રાથમિક શાળાઓની અંદર જે ભરવા માટેની વાત છે સંપૂર્ણ આઉટસોર્સિંગ થી છે, એટલે કે 11 માસના કરાર આધારિત ભરતી છે। એનું માસિક ફિક્સ મહેનતાણું છે એ 21,000 છે। ત્યાર પછી એની વય મર્યાદા 38 વર્ષ છે। પહેલા આની 35 વર્ષ ફિક્સ કરેલી હતી, પરંતુ રજૂઆતને ધ્યાને લઈ અને 38 વર્ષ સુધીની વય મર્યાદા કરેલી છે। જે માસિક ફિક્સ મહેનતાણું 21,000 કીધું એમાં 2 વર્ષ પછી સરકાર વિચારણા કરી અને પગાર વધારો કદાચ કરી શકે છે, એના માટે વિચારણા કરશે એવું લખેલું છે। ત્યાર પછી અરજી કરવાની શરૂઆતની તારીખ છે 1/3/2025 થી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 7/3/2025 છે। ત્યાર પછી શૈક્ષણિક લાયકાત કઈ જોઈશે તો ખેલ સહાયકમાં અરજી કરવા માટે તમારે શૈક્ષણિક લાયકાત ખેલ અભિરુચિ કસોટી SAT પાસ કરેલી હોવી જોઈએ। આના માટેની શૈક્ષણિક જે મિનિમમ લાયકાત છે એ પણ જરૂરી છે। એ તો જે લોકોએ ખેલ સહાયકની પરીક્ષા પાસ કરી હશે એમને ખ્યાલ જ હશે કે કઈ કઈ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ખેલ સહાયકની પરીક્ષા આપી શકશે। તો એ શૈક્ષણિક લાયકાત હું તમને જણાવતો નથી। ખાસ ખેલ અભિરુચિ કસોટી SAT પાસ કરેલી હશે એ લોકોને જ આની અંદર ફોર્મ ભરવા મળશે। કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે, એનું પણ પ્રમાણપત્ર તમારે આલવાનું થશે। હવે મેરિટ યાદી કઈ રીતની તૈયાર થશે તો જે ખેલ અભિરુચિ કસોટી છે એની અંદર જેટલા માર્ક્સ આવ્યા છે એ માર્ક્સ પ્રમાણે જ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, પસંદગી યાદી એમાંથી જ બોલાવવામાં આવશે। ત્યાર પછી સમયગાળો કરારનો 11 માસનો રહેશે વેકેશન સિવાય, તો આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। સંપૂર્ણ જે પ્રોજેક્ટ છે, યોજના છે, ક્યાં સુધી અમલી રહેશે તો શૈક્ષણિક વર્ષ 2027-28 સુધી અમલમાં રહેશે। કામગીરી શું કરવાની છે તો રમતગમત, વિશેષ રુચિ કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ આપવી, ઉપરાંત શાળાની શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓની કામગીરી જે સોંપે એ કરવાની રહેશે। એટલે કે કામગીરી માટે કોઈ બાધા નથી, તમને સોંપે એ કામગીરી કરવાની રહેશે। તો આ રીતના અગત્યના પોઈન્ટ છે ખેલ સહાયક ભરતી માટેના મેં તમને જણાવી દીધા છે। ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 1 માર્ચ 2025 થી થશે અને 7 માર્ચ 2025 સુધી ફોર્મ ભરી શકશો। આજના વિડીયો બસ આટલું જોવાનું છે। ભરતી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો। બીજી જે શરતો છે, ઠરાવો છે, ઉંમર મર્યાદા અને બીજું ઘણા બધા 2-3 ઠરાવો છે એ તમારે વાંચવા હોય તો એ તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમને એનો સંપૂર્ણ અભ્યાસ કરી અને ખ્યાલ આવી જશે। જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે નેક્સ્ટ વિડીયો આવશે। તો આજના વિડીયો બસ આટલું જોવાનું છે। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો।